નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં આંકડાશાસ્ત્ર વિષય ભાગ 2 માં ચેપ્ટર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણમાં સ્વાધ્યાય 2 માં સેક્શન સી માં દાખલા નંબર 2 જોઈશું। અસતત સંભાવના વિતરણ કે જ્યાં p of x બરાબર x - 1/6 જ્યાં x બરાબર 2 અને 3 છે અને 1/2 જ્યાં x બરાબર 4 છે માટે વિતરણના મધ્યકની ગણતરી કરો। તો સૌપ્રથમ આપણે x ની જે પણ વેલ્યુ આપી છે એ વેલ્યુ એના સ્ટેટમેન્ટમાં પુટ કરીશું, એટલે કે p of 2 અને p of 3 શોધીશું। તો p of 2 બરાબર x - 1/6 એટલે કે x - 1/6। હવે x ની જગ્યાએ આપણે 2 લખીશું, તો 2 - 1/6 એટલે 2 માંથી 1 જશે તો 1 એટલે 1/6। ત્યારબાદ 3 મૂકીશું x ની જગ્યાએ, તો p of 3 બરાબર x - 1/6 એટલે કે 3 - 1/6, તો 3 માંથી 1 જશે તો 2/6। ત્યારબાદ 1/2 જ્યાં x બરાબર 4 છે તો p of 4, તો p of 4 બરાબર 1/2 જ્યાં x છે જ નહીં, તેથી આપણે p of 4 બરાબર 1/2 થશે। હવે આપણે કોષ્ટક બનાવીશું x p of x અને મધ્યક શોધવાનો છે, તેથી ત્રીજી લાઈન થશે x into px। હવે x જે છે 2, 3 અને 4, તો 2, 3 અને 4। હવે તેની સંભાવના, તો p of 2 બરાબર છે 1/6, p of 3 બરાબર છે 2/6 અને p of 4 બરાબર છે 1/2। હવે x into px એટલે કે 2 એકા 2, તો 2/6, 3 દુ 6 એટલે 6/6 અને 4 એકા 4, તો 4/2। હવે આ જે કોષ્ટક બનાવેલ છે આપણે, એમાં ત્રીજી લાઈનનો આપણે સરવાળો કરીશું, એટલે કે x into px નો સરવાળો કરીશું। તો જ્યારે મિત્રો અપૂર્ણાંકનો સરવાળો કરીએ ત્યારે છેદ સરખા હોવા જોઈએ। અહીં 6 છે, અહીં 6 છે, અહીં પણ છેદમાં 6 છે, પરંતુ અહીં છેદમાં 6 નથી। તો અહીં 4/2 ને નીચે 2 ને 6 કરવા હોય તો અહીં ઉપર નીચે 2 ને કેટલા વડે ગુણીશું તો 6 આવશે, તો 3 વડે, તો ઉપર બી 3 વડે ગુણવા પડશે। તેથી 4 તરી 12 અને 3 દુ 6। હવે આપણે આનો સરવાળો કરીશું, કારણ કે નીચે છેદમાં દરેકમાં 6 આવી ગયા છે, એટલે કે 6 ને 2 8, 12 ને 8 20, એટલે કે 20/6। હવે આપણને કહ્યું છે કે આ વિતરણ માટે મધ્યકની ગણતરી કરો। તો મધ્યકનું સૂત્ર થશે મધ્યક બરાબર મ્યુ બરાબર સિગ્મા x into px, એટલે કે મ્યુ બરાબર, મ્યુનો મતલબ થશે મધ્યક જ, સિગ્મા x into px એટલે કે આ લાઈનનો સરવાળો 20/6, તો આપણે લખી દઈશું 20/6। તેથી મ્યુ બરાબર થશે 20 ના અડધા થશે 10, 6 ના અડધા થશે 3, તો આપણો જવાબ આવશે 10/3।